ખાતે દરરોજ અને ખાસ કરીને રજામાં લાખો યાત્રાળુઓ માતાજીના દર્શન માટે પધારતા હોય છે, પરંતુ તળેટીના વિસ્તારમાં ખાસ કરી એસટી ડેપોની આસપાસ પાર્કિંગના બહાને દુકાનદારો દ્વારા જબરજસ્ત લૂંટ ચાલી રહી હોવાના અહેવાલો બાદ હવે વહીવટીતંત્ર સજાગ બન્યું છે। જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તળેટીની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો ચલાવતા લગભગ 40 જેટલા વેપારીઓને દબાણ ખાલી કરાવવા માટે નોટિસ અપાઈ છે। વર્ષોથી રોડની બાજુમાં કબજો કરીને અડીંગો જમાવનાર દુકાનદારો યાત્રાળુઓ પાસેથી દુકાન આગળ પાર્ક કરેલા વાહનો દીઠ ₹100 સુધીના પાર્કિંગ ચાર્જ વસૂલતા હોવાના ગુપ્ત અહેવાલો બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે।